જય ખેડૂત પુત્ર। ઘણા બધા ખેડૂત મિત્રો કપાસના ભાવતાલના વિડીયોની રાહ જોઈ રહ્યા હતા। એના માટેનો ખાસ આજે આ વિડીયો છે કે ભાઈ કપાસના ભાવતાલમાં જે ચડાવ આવેલો છે એ ચડાવ કેટલા સમય સુધી રહેવાનો છે, કપાસના ભાવમાં કેટલો હજી જમ્પ આવી શકે તેમ છે, અમારે કપાસ વેચવો હોય તો ક્યારે વેચવો, અત્યારે માર્કેટમાં લોકલ લેવલ એટલે કે ગામડા લેવલે જે વેપારીઓ ખરીદી કરી રહ્યા છે એ કેટલા ભાવતાલ આપી રહ્યા છે એની ટૂંકમાં આજે વાતચીત કરવાની છે। કેમ કે કપાસના ભાવને લઈને ઘણા બધા ખેડૂત મિત્રો ગડમથલમાં છે અને કેમ કે ભાવતાલ સારા એવા દેખાતા નથી, તો અત્યારે બજાર થોડીક એવી સુધરેલી છે જે આપણે આગળના વિડીયોમાં પણ બતાવેલું હતું કે ભાઈ કપાસની બજારમાં 50 થી 80 રૂપિયાનો વધારો થાય એ અત્યારે થઈ ગયેલો છે। એની ઉપર થોડીક આપણે ચર્ચા કરવાની છે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને। એટલે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને 2-3 મિનિટની અંદર તમને કપાસના ભાવની પૂરેપૂરી માહિતી મળી શકે। હવે કપાસને આપણે વ્હાઇટ સોના તરીકે ઓળખીએ છીએ, પણ બજાર જે રીતની ચાલી રહી છે એ રીતે ખેડૂત મિત્રો એને વ્હાઇટ સોનું નહીં પણ એને બ્લેક સોનું કહે તો પણ ચાલે, કેમ કે જેવા જોઈ એવા ખેડૂત મિત્રોને ભાવતાલ મળી રહ્યા નથી। આ એક ખૂબ મોટી આપણે કહીએ તો ખેડૂત મિત્રો માટે મોટો ગેરફાયદો થાય એવી વાત છે। વાત કરવાની છે કે કપાસના ભાવતાલ અત્યારે હાલમાં કેટલા ચાલી રહ્યા છે। તો જે રીતના આપણે આગળ વિડીયોમાં પણ જણાવેલું હતું 5-6 દિવસ પહેલાં કે ભાઈ કપાસના ભાવતાલમાં 50 થી 80 રૂપિયાનો વધારો આવે એમ છે, એ અત્યારે વધારો આવી ગયેલો છે। એટલે કે 1550 રૂપિયાથી લઈને 1600 રૂપિયા આજુબાજુ સારી એવી ક્વોલિટીના કપાસનું વેચાણ થઈ રહ્યું છે અને માર્કેટમાં પણ એ પ્રમાણેના ભાવતાલ ચાલી રહ્યા છે। ગામડા લેવલની વાતચીત કરીએ તો પણ ત્યાં પણ 1540થી લઈને 1600 સારા એવા કપાસ હોય અને સારા એવા વેપારી હોય તો એ પ્રમાણેના ભાવતાલ અત્યારે આપી રહ્યા છે। વાત એ છે કે ભાઈ કપાસના ભાવતાલ અત્યારે જો આટલા વધેલા છે તો શું વધવાના છે કે નથી વધવાના, તો અત્યારે એક પણ ક્ષણે એવું દેખાઈ નથી રહ્યું। હજી ફરી પાછું ખેડૂત મિત્રો આપણે તમને જણાવી દઈએ કે એવું એક પણ એ ડેટા પ્રમાણે જણાઈ નથી રહ્યું કે કપાસનો ભાવ જલ્દીથી 1800-1900 રૂપિયા થઈ જાય। કદાચ જો સુધારો આવે તો એ 1650ની સપાટી અથવા તો વધીમાં વધી 1700ની સપાટીએ પહોંચી શકે, પણ અત્યારે જો તમારે કપાસ 1500ની આસપાસ વેચવાની ગણતરી હોય તો એમાં આસાનીથી તમારે વેચી દેવો જોઈએ, કેમ કે કપાસનો ભાવ ઘટતો પણ નથી અને વધતો પણ નથી। એવા એક પણ અંકિત ડેટા પણ નથી થતા, એક્સપોર્ટના એવા કોઈ ડેટા નથી મળી રહ્યા કે ભાઈ કપાસ અથવા તો રૂ કોટન જે માર્કેટ છે એમાં સારો એવો ભડાકો થાય, ધમાકો થાય એવું નથી જાણવા મળી રહ્યું। એના કારણે આ પ્રમાણેની આપણે આગાહી કરીએ છીએ અને આપણી જે અનુમાનિત આગાહી હોય છે એ ખૂબ સારી રીતે 70 થી 75% સારી હોય છે, એ ખેડૂત મિત્રો પણ જાણે છે અને તમે બધા જાણો છો જે વિડીયો જોવો છો એ રીતના। તો આ રીતના અત્યારે કપાસના ભાવતાલ ચાલી રહ્યા છે। આ રીતની ખેડૂત મિત્રો તમને વાતચીત કરવાની હતી। જોડાતા રહો ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે। અવારનવાર બજાર ભાવની પાકી માહિતી આપવાના છીએ। જે બજાર ભાવના એક્સપર્ટ જે ખેડૂત મિત્રોને પણ એવું લાગી રહ્યું છે એની પાસે પણ આપણે જવાના છીએ અને એની વાતો પણ આપણે સાંભળવાના છીએ। દર રવિવારે જે ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ, ખેડૂત મિત્રોને સન્માનકીય કાર્યક્રમ માત્ર આ ધરતી ઉપર જો કોઈ લાવ્યું હોય તો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ લાવેલું છે। તો એ કાર્યક્રમમાં પણ તમે જોડાઓ અને તમારા ગામમાં પણ સારો એવો નાનો એવો કાર્યક્રમ થાય, જેથી કરીને ખેડૂત મિત્રો પાવરફુલ બને અને જે બીજા ભોગ બને છે ખેડૂત મિત્રો અથવા તો બીજા જે લોકલ લેવલના પ્રશ્નો છે જે ખેડૂત મિત્રો છેતરાઈ જાય છે, કાંઈ પણ એને સુવિધા આપવામાં નથી આવતી, તો એની તમામ પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવવાના છીએ અને કેવી રીતના લાવવું એ તમામ પ્રકારનો ભંડોળ આપણે સૌ સાથે મળીને ભેગા કરવાનો છે। તો આ રીતની વાતચીત પણ આપણે ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ દર રવિવારે સાંજે 7 કલાકે આવે છે, એ જોવાનું ભૂલાય નહીં, કેમ કે એમાં ખૂબ સારી રીતના તમને મજા આવવાની છે અને એમાં કોઈ પણ રીતે અત્યારે જે એક પણ એવો કાર્યક્રમ નથી થયો કે જ્યાં ખેડૂત મિત્રોના સન્માન થતા હોય, ખેડૂત મિત્રોને હોશે ઉમંગે એને ગિફ્ટ આપવામાં આવતી હોય, તો એકમાત્ર કાર્યક્રમ એટલે કે ખેડૂત બનશે મહારાજા। સૌ ખેડૂત મિત્રો મહારાજા જ છીએ અને હંમેશા મહારાજા આપણે રહેવાના છીએ। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।